जय सोमनाथ, जय माताजी, जय द्वारकाधीश। केम छो बधा? मजामां ने? मजामां जईशुं। तो आ पार्ट 2 में तमारुं बधानुं स्वागत छे। અને આ અમે નીકળી ગયા અમારા ઘરે જવા માટે સોનારિયા। આ એક કોઈ ભાઈએ જો ડ્રેગન ફ્રૂટની ખેતી કરેલી છે। આ વચ્ચે એક નદી આવે છે। અત્યારે તો આમાં આટલું બધું કંઈ પાણી હોતું નથી, બસ આટલું જ છે પાણી। પણ આ બાજુ સૌરાષ્ટ્રમાં વધારે હરિયાળીવાળો વિસ્તાર છે। બહુ ગરમી હતી તો અમે પછી વિચાર્યું કે હાલો રસ પીતા જાય। તો આ એક જગ્યાએ અમે ઊભા હતા રસ પીવા માટે। રસ પીને અમારી ગાડી આગળ વધી। આ આપણે જે ત્રિવેણી સંગમ વિશે સાંભળ્યું છે એ જ નદીઓનું પાણી છે। અત્યારે તો બસ આમાં આટલું પાણી છે, ઉનાળામાં તો પાણી રહેતું નથી, પણ આ બધું પાણી સોમનાથ પાસે જે ત્રિવેણી સંગમ છે ત્યાં બધું ભેગું થાય। અને આ આવી ગયું છે હવે મારું ગામ। ગામનું પાટિયું છે સોનારિયા ગામ। અહીંયાથી સોનારિયા ગામ જવા માટેનો રસ્તો છે। અમે તો વાડી વિસ્તારમાં રહીએ છીએ, પણ આ જ છે મારા ગામનો રસ્તો। અહીં નાની મોટી દુકાનો આવેલી છે, અહીંયા બધા વાહનો ઊભા હોય છે। હવે તમને બસ હરિયાળી હરિયાળી જ જોવા મળશે, કેમ કે અહીંયા નારેડીનો પાક વધારે કરવામાં આવે છે। રસ્તાની બંને સાઈડ નારેડીઓ હશે। કેમેરામાં તો એટલું બધું આપણે માણી ના શકીએ, પણ જ્યારે રિયલમાં જઈએ ત્યારે એવું લાગે કે આપણે હિલ સ્ટેશનમાં જઈએ છીએ। ચોમાસામાં તો વધારે આ વાતાવરણ સારું હોય છે। અને આ આવી ગયું છે હવે મારું ઘર। આ છે બધું, અને હું મારા પપ્પાના ઘરેથી લઈ આવેલી છું। અને નાની હતી ત્યારથી જ એને હું જ હાચવતી। ટ્રેનિંગમાં ને ગઈ ત્યારે મમ્મી હાચવતા, ઓળખી ગયું। અને હવે થઈ ગઈ છે મારી ઘરમાં એન્ટ્રી। તો સૌથી પહેલાં હું પપ્પાને પગે લાગી, થોડીક મસ્તી કરી, પછી હવે હું મમ્મી પાસે જઈશ। એ હંમેશા રસોડામાં જ હોય, કંઈક ને કંઈક કરતા હોય। હું આવી એટલે ચા બનાવતા હશે ને મેં મસ્તી કરી એમની। બોલો એણે શું મને કીધું હશે કે મને એટલું બધું હસવું આવી ગયું। પછી હું જ્યારે આવું ત્યારે બધા માટે કંઈક ને કંઈક લઈ આવું। તો આ વખતે મેં બધા માટે વિચાર્યું હતું કે કંઈક ને કંઈક લઈ જાઉં। પપ્પાને એવું લાગ્યું કે મેં એમ કીધું હતું હું તમારા માટે કપડાં લાવીશ, એટલે એમને હતું કે આ ખોખામાં કપડાં હશે, કેટલામાં આવી ગયા એમ હસતા હતા। પણ એમને થોડો કમરનો દુખાવો રહે એટલે એમના માટે હું બેલ્ટ લાવી હતી, થોડી રાહત થઈ। અને મમ્મી માટે ચપ્પલ લીધા હતા, પપ્પા માટે મેં કપડાં લીધા હતા, એ લઈને આવી। હું પપ્પાને શીખવાડતી હતી કે આ કઈ રીતે બાંધવાનું। જાણે હું તો એડવર્ટાઇઝ આપતી હોય એવું લાગ્યું। આ હાલો મંડી ગયા ખેતરમાં। આ બીજા દિવસનું શૂટ છે। મને એમ થયું કે આજે તો ખેતરમાં કામ કરી જ નાખું, એટલે મેં જો વાઢવાનું ચાલુ કર્યું છે। આ બધું માટે ચારો વાઢવામાં આવે છે તો મકાઈ। ક્યારનું નડતું હતું, એટલે કાપી જ નાખ્યું। આ મમ્મી માટે સરપ્રાઈઝ હતી। મમ્મીને અમે એમ કહીને ક્યાં કે અમે જઈએ છીએ વેરાવળ, ખાલી આટો મારવા સોમનાથ ફરવા જવું છે એટલે। પણ મમ્મીને ખબર નથી કે અમે ગાડી લીધી। આ જો ગાડીને આગતા સ્વાગતા મારી આગતા સાગતા મમ્મી કરે છે। મમ્મીને ખબર જ નહોતી કે આ લઈ આવ્યા। એ તો એવું જ લાગતું હતું કે ખોટી વાત છે। આ જો આવી ગયા અમારી બાજુમાંથી ભરતભાઈ, આવીને મને કે ઇલેક્ટ્રિક ગાડી લેવાય ને, બોલો। પછી અમે કીધું ના ભાઈ પોહાતી નથી, એટલે અમે આ લીધી। તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને વિડીયો પસંદ આવે તો બધાને શેર કરજો। થેન્ક યુ સો મચ। જય સોમનાથ, જય દ્વારકાધીશ।